ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી સ્ટાન્ડર્ડ 5 અને સેમિસ્ટર છે 1 તથા પાઠ નંબર છે 3. તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે 6 સુધીના ક્વેશ્ચન જોઈએ, તો આજના વિડીયોમાં આપણે 7મો ક્વેશ્ચન જોઈએ. તો 7મો ક્વેશ્ચન છે અ ગાર્ડન. તો ગાર્ડન વિશે આપણે 5 થી 7 લાઈન લખવાની છે. તો લખશું ધેર ઇઝ અ બ્યુટીફુલ ગાર્ડન, કે ભાઈ એક બ્યુટીફુલ ગાર્ડન છે. નિયર માય હાઉસ, કે ભાઈ મારા ઘરની બાજુમાં એક સારું સુંદર ગાર્ડન છે. આઈ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન એવરી ડે, હું ભાઈ તે ગાર્ડનમાં રોજ રમવા જાઉં છું. ધેર આર મેની બિગ ટ્રીઝ, ત્યાં બહુ જ મોટા ટ્રી એટલે કે વૃક્ષો અને પ્લાન્ટ્સ એટલે કે છોડવા છે. ઇન ધ ગાર્ડન ધેર આર રોઝીસ, મારીગોલ્ડ એન્ડ સનફ્લાવર્સ ટુ, ત્યાં ભાઈ ગુલાબ, મેરીગોલ્ડ અને સૂર્યમુખીના ફૂલો પણ છે. ધ ગાર્ડન ઇઝ કવર્ડ વિથ ગ્રીન ગ્રાસ, ભાઈ આખા ગાર્ડનમાં ગ્રીન ગ્રાસ એટલે કે લીલું ઘાસ છે, ઉગેલું છે. વી કેન સી મેની બર્ડ્સ એન્ડ બટરફ્લાઇઝ ઇન ધ ગાર્ડન, આપણે ભાઈ એ ગાર્ડનમાં કેટલા બધા બર્ડ્સ એટલે પક્ષીઓ અને બટરફ્લાય એટલે કે પતંગિયાઓ જોઈ શકીએ છીએ. ધેર આર ઇઝ અ સ્મોલ પોન્ડ ઇન ધ ગાર્ડન, તો ભાઈ ગાર્ડનમાં નાનું પોન્ડ એટલે કે નાનું તળાવ પણ છે. ધેર ફિશિસ એન્ડ ડક્સ ઇન ધ પોન્ડ, અને એ તળાવમાં શું છે? ફિશ અને ડક્સ એટલે કે માછલી અને બતક છે. ધેર આર મેની બેન્ચીસ ઇન ધ ગાર્ડન, ત્યાં ભાઈ કેટલી બધી બેન્ચો છે બેસવા માટે. ધેર આર સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ ટુ, ત્યાં સ્વિંગ્સ એટલે હિંચકા અને સ્લાઇડ એટલે કે લસરપટ્ટીઓ પણ છે. ચિલ્ડ્રન એન્જોય પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, છોકરાઓને ભાઈ ગાર્ડનમાં રમવાની બહુ જ મજા આવે છે. આઈ લાઇક ધીસ ગાર્ડન, મને આ ગાર્ડન ગમે છે. હવે આગળ છે ટ્રી વિશે 5 થી 7 લાઈન લખવાની છે. તો આપણે લખીશું વી સી મેની ટ્રીઝ અરાઉન્ડ અસ, આપણે ભાઈ આપણી આજુબાજુ ઘણા બધા ઝાડવા જોઈએ છીએ. ટ્રીઝ આર વેરી યુઝફુલ ટુ અસ, ભાઈ વૃક્ષો આપણને ખૂબ જ મદદ કરે છે. ધે ગીવ અસ ફ્રેશ એર ટુ બ્રેથ એન્ડ ફૂડ ટુ ઇટ, તે આપણને શું? ફ્રેશ એર આપે છે. શેના માટે? બ્રીથ એટલે કે શ્વાસ લેવા માટે ફ્રેશ એર, અને ખાવા માટે ફ્રેશ ફૂડ આપે છે. ધે ગીવ અસ વુડ ફોર ફર્નિચર, તે આપણને લાકડું પણ આપે છે ફર્નિચર બનાવવા માટે, હાઉસ બનાવવા માટે. એન્ડ ફ્યુલ, અને આપણે બાયોગેસ પણ બનાવી શકીએ છીએ ઝાડવાઓથી. ટ્રીઝ ગીવ અસ શેડ ફ્રોમ ધ સન એન્ડ રેઇન, વૃક્ષો આપણને શેડ એટલે કે છાયો આપે છે. તો ક્યાં શેના માટે? તડકાથી બચવા માટે અને વરસાદથી બચવા માટે. બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ ઇન ટ્રીઝ, બર્ડ શું કરે છે ભાઈ? ટ્રીમાં માળો બનાવે છે. મેની એનિમલ્સ ઇટ લીવ્સ ઓફ ટ્રીઝ, ઘણા બધા પ્રાણીઓ છે તે ઝાડના પાંદડાઓ ખાઈને જીવે છે. ટ્રીઝ મેક અવર સરાઉન્ડિંગ બ્યુટીફુલ, ટ્રીઝ જો આપણી આજુબાજુ હોય તો આપણને તે વાતાવરણ ખૂબ જ સારું લાગે છે. ધે કીપ ધ એર ફ્રેશ, ધે પ્રોટેક્ટ ધ સોઇલ, તે હવાને શુદ્ધ કરે છે અને માટીને પણ બચાવે છે. જો વૃક્ષો વધારે હોય તો માટી છે તે વહી જતી નથી વરસાદ વખતે, નહીંતર માટી છે તે વહી જાય છે. ટ્રીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ, ટ્રી છે તે આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. ધેર ફોર વી શુડ નોટ કટ ટ્રીઝ, એટલા માટે આપણે ઝાડવા કાપવા જોઈએ નહીં. વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ, આપણે ભાઈ ઝાડવા કાપવા ન જોઈએ અને વધારે ઝાડવા વાવવા જોઈએ. વી સેવ ટ્રીઝ, ટ્રીઝ વિલ સેવ અસ, જો આપણે ઝાડવાને બચાવશું તો ભવિષ્યમાં ઝાડવા છે તે સારી હવા આપીને આપણને પણ બચાવશે.